તારીખ 5/6/2025 વર્ષ છે. મુક્તાનંદ સ્વામીનો પ્રશ્ન સારંગપુરમાં વિતનામત 12માં ચાલે છે. શ્રીજી મહારાજે દેહ અને આત્માની વ્યક્તિ એકવાર ચોખ્ખી જાણાણી હોય પછી પાછી ભૂલાય નહીં એમ માને છે. જેવું પ્રશ્ન મુક્તાનંદ સ્વામીને પૂછો કે આ ચોખ્ખું કેમ નથી થતું? ઘઉંને કાકરા ચોખ્ખા તો થવા જોઈએ ને. હા, ઘઉંને જ કાકરા ચોખ્ખા ના થાય ત્યાં સુધી એ રાંધવામાં કામ ના આવે ભાઈ. જમવામાં અન્ન તકલીફ પડી જાય. અનાજ ગમે તેવું કાકરા ચોખ્ખા કરવા પડે, પછી દોષી જેવું થાય. એક દોષી ભગવાનની પાસે જઈને દરરોજ માગે, હે મહારાજ, હે લક્ષ્મીજી, મારા ઘરમાં ભરપૂર ભંડાર ભરી દેજે. અને મૂઠડી લઈને જાય. મૂઠડી લઈને ભગવાનના મંદિરમાં જાય ને ભગવાનની પાસે કહે, હે પ્રભુ, મારા ઉપર દયા કરજે ને મારો ભંડાર ભરપૂર ભરી દેજે. ભગવાન એક દિવસ લક્ષ્મીજીને કીધું, આ તમારી પ્રાર્થના કરે છે મારા ઘરમાં લક્ષ્મી આવે તો એને તે જતા કેમ નથી? જાઓ ને. તો કે જવાની તો ઘણી ઈચ્છા છે, પણ મૂઠડી લાવે છે ને તે મૂઠડીમાં એટલા બધા કાંકરા છે ને વીણી વીણીને થાકી જવું છું, ટાઈમ જ નથી મળતો ત્યાં જવાનો. ઘઉં જેવા લાવે, અનાજ એવું લાવે છે, કાંકરા ભરેલું લાવે છે. આ જીવ જ એવો છે કે કાંકરામાંથી ઊંચો નહીં થતો, દરજી જેવું છે. બધાને ખબર છે કે શુદ્ધ છીએ, આત્મા છીએ, ચૈતન્ય છીએ. એકવાર આમ ભગવાનનું ભજન કરીને આમ નિષ્કામ વ્રત ધારીને બેસીએ કે આ બધું ખોટું છે, હો સાથે નહીં ચાલે, અને પછી થોડું એની પર અનુકરણ કરીએ કે આ સાથે નહીં ચાલે તો હું શેના માટે મહેનત કરું છું? તો મૂકી દો મહેનતને. જંગલમાં જઈને બેસી જાવ તો કેમ ના બેસાય? જંગલમાં જઈને બેસી તો કોઈ ખાવાય ના આવે. જંગલમાં પહેલે ફળે હતા તો ફળે ખલાસ થઈ જાય. શું ખાવું? પથરા ખાઓ ત્યારે? તો કે રહેવું તો પડે, પણ મારાથી કોઈ શૃંખોલ ઢોરને જેમ શીંગડું પૂછડું આધાર પકડીને રાખી ત્યાં સુધી રહે. મેલી એટલે ધબધે નીચે પડે. આકાશમાં પથ્થર મૂકીએ, જેટલો વેગ હોય એટલો જાય, પછી નીચો પડી જાય પથ્થર. ઉપર આકાશમાં ના જાય પથ્થર, કાંઈ જતો હશે. તેમ વ્યવહાર એવી રીતે કરો કે વ્યવહારને જ્યાં સુધી પકડાય છે પકડી રાખો, બાકી એમાં લાંબી આસક્તિ ન રખાય. એટલે શ્રીજી મહારાજ બોલ્યા, જે આત્માની એને ચોખ્ખી વ્યક્તિ કરી જ નથી. દોષી જેવું છે, ઘઉંમાં કાંકરા લઈને જ જાય છે. ચોખ્ખા કરને પહેલાં, ચોખ્ખું કરે તો થાય. વ્યક્તિ ચોખ્ખી થતી નથી. એકવાર ચોખ્ખી જણાણી હોય પછી ભૂલાય નહીં. પછી તો એમ જ થયા કરે, હું તો આત્મા જ છું, મને શું આ દેહ સાથે લેવા દેવા છે? દેહનું તો મારે કામ કરવું પડે. પછી મહારાજ એમ બોલ્યા છે, હું દેહ છું તો પણ દેહ પોતાનું સ્વરૂપ મનાય નહીં. હું દેહ છું આ શબ્દ શું કરા મૂક્યો? મેં કાલે પૂછ્યું કે આ શબ્દ શું કરા મૂક્યો? હું દેહ છું એમ. તેમ છતાં દેહ પોતાનું સ્વરૂપ મનાય નહીં. શું કરા મૂક્યો નીતિનભાઈ? આ દેહ છું, હું દેહ છું. હે હા, હું દેહ છું. એ દેહ છું એટલા માટે જરૂર છે કે દેહ એક તો સાધનરૂપ છે. બરોબર નીતિનભાઈ? સાધનરૂપ છે. એક તો આ દેહ સાધનરૂપ છે, ભજન કરવાનું સાધનરૂપ છે. અને આ દેહમાં ખાવાનું નાખવું પડે છે. નાખવું પડે છે ને. અને કામ શેના વતે થાય છે? આત્મા વતે કંઈ કામ થતી. આત્મા તો પ્રેરણા કરે, પણ આ કામ તો હથિયાર તો આ જ છે ને. ગાડીમાં એન્જિન છે એ બરાબર છે, પણ એ એન્જિન ખાલી આમ ચલાવી રસ્તા ઉપર તો માણસ બેસે ક્યાં? તો બોગધું તો જોઈએ ને એના માટે, બેસવા માટે તો ગાડી જોઈએ. એન્જિન કામ કરે છે. એમ આપણે જાણીએ છીએ કે ગાડી પોતાની રીતે ના ચાલે, એમાં એન્જિન જોઈએ. અને એન્જિન ચાલુ કરો તો જ ગાડીનો વેગ પકડાય. અને આમ તો ગાડીનો વેગ પકડાય મશીન જાય ક્યાં? એ મશીન તો ચાલુ થઈ જશે પણ જશે ક્યાં? તો એને જોઈન્ટ કરવો જ પડે. એટલા માટે કે છે આ દેહ વગર તો ચાલે એવું છે જ નહીં. એટલે એને ખબર છે કે હું દેહ છું, પણ દેહ પોતાનું સ્વરૂપ ના મનાય. દેહ છું એમ માને, પણ દેહ પોતાનું સ્વરૂપ ના મનાય. હું દેહ છું એવું માને નહીં. કેમ? જેવી રીતે ઘર છે, આ ઘર છે, દેહ મારો છે એવું માને. હું દેહ છું ને દેહ મારો છે, એટલે દેહ દ્વારા કામ મારે કરી લેવાનું છે. આ ઘર છે, ઘરમાં ધ્યાન ભજન ભક્તિ કરી લેવાની છે. બંગલો જોયા કરવાનો નથી. જોયા કરવાથી નહીં થાય મેળબેસ. દેહ પોતાનું સ્વરૂપ મનાય જ નહીં. હવે ભગવાનનો નિશ્ચય પણ જો એકવાર દ્રઢ થયો હોય તો પાછો ટાળે તો પણ ટળે નહીં. હા, શિવદાન ગઢવી બોટાદના, શિવદાન ગઢવી બોટાદના ભાવનગર રાજાએ કચેરી ભરેલી. આમાં 200-250 પંડિતો ભેગા કર્યા, કવિઓ ભેગા કર્યા. અને બિરદાવલી કોની ગાય? વ્રજેશી મહારાજાની. તે સમયનું શાસન હતું. વ્રજેશી ભાવનગરના રાજાનું શાસન હતું. અને લોકો એની બિરદાવલી ગાય. રાજા મહારાજા ઘણી ખમા, ઘણી ખમા, ઘણી ખમા, ઘણી ઘણી બિરદાવલીઓ ગાય. ત્યાં શિવદાન ગઢવી કે માણસની તો કંઈ બિરદાવલી ગવાતી હશે? માણસની તો કંઈ બિરદાવલી ગવાતી હશે? બિરદાવલી તો ભગવાન પુરુષોત્તમની ગણારની કરાય.
હવે એનો વારો આવ્યો બિરદાવલી ગાવાનો. એક પછી એક પંડિતોને ગાવાનું હોય ને, તો આને છંદ શરૂ કર્યો સવૈયો. શું સવૈયો શરૂ? મને બહુ સવૈયો બોલતો નથી આવતો ત્યારે. એને સવૈયો શરૂ કરે, 100 માથા જાતા રે સોંઘા છોગાડા. હા, 100 માથા અર્પણ કરીને શિવ બ્રહ્માદિક જેને નમે શીશ કરાવી નમાવે. અંદાતા સો અંદાતા નમુ પ્રણામ અનંદાતા નમુ પ્રણામ અનંદાતા. નમો સહજાનંદ સ્વામી અંદાતા. વજયસિંહ મહારાજને આ શ્લોક બોલ્યો, આ છંદ બોલ્યો એટલે વજયસિંહ બાપુ કે આ મારી બિરદાવલી ગાવાની હોય, આ સ્વામિનારાયણની ગાવા માંડ્યો. બિરદાવલી કોની ગાવાની હોય? મારી ગાવાની હોય. આ સ્વામિનારાયણને ગાવા માંડ્યો. તે વજયસિંહ ઊભા થયા, બિરદાવલી ચાલુ રાખી પહેલાં સ્વામિનારાયણની. પહેલો કે હું ચોટ્યો છું અહીંયા કને બિરદાવલી કોની? અંદાતા જય 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 ગુરુ અંદાતા જય જય અંદાતા સ્વામિનારાયણ સહજાનંદ સ્વામી. તો પછી સ્વામિનારાયણની બિરદાવલી ગાવી હોય તો ઘરરાજાને એ તને મોજ આપશે. અંદાતા જો એને માને છે, એ અંદાતા એ છે. અત્યારે તો મારી પાસે કંઈક લેવા આવ્યો, અંદાતા એ છે. તો હા પ્રભુ એ તો એ જ છે ને કે લ્યો વજયસિંહ બાપુને કે હા એ અંદાતા તો એ જ છે ને કે સર્વ કરતા હરતા એ જ છે. 100 માથા આપીએ તો પણ એના માટે ઓછા છે. વજયસિંહ બાપુ કે તો જા, એ મોજ આપશે, હે એ પુરસ્કાર આપશે. એની પાસે જા. કાઢી મૂક્યો. 250 બ્રાહ્મણો આમ જોઈ રહ્યા. કાઢી મૂક્યો. શિવદાન ગઢવી આવો મોટો માણસ, બોટાદનો કવિ શિવદાન ગઢવીને કાઢી મૂક્યો ત્યાંથી ભાઈ. અને શિવદાન ગઢવીને લાગે હું એના ગુણ ગાઉં? એ અને પાછો એવું બોલ્યો, જય જય રાંકા અંદાત રાજા મહારાજાના સ્વામી. કેવા? રાંકા રાજા મહારાજાના સ્વામી શ્રી સહજાનંદ સ્વામી. તારા જેવા રાંકા રાજા એના પણ સ્વામી. હવે આ શાન કરી શકે વજયસિંહ બાપુ? મારી પાસેથી આ પંડિતો ભિક્ષા લેવા માટે આવે છે અને તું કે રાંકા વેડા કરે. કાઢી મૂક્યો, અપમાન કરીને કાઢી મૂક્યો. શિવદાન ગઢવી નિશ્ચય એક ફેરા પેસી ગયો, પછી ના નીકળે. નિશ્ચય નીકળતો છે. આપણે કોઈ એમ કે આ સ્વામિનારાયણ ભગવાન નથી, રહોનો કે દેખ હેરતું થાય હેરતું થાય. તમને કોઈ એમ કે જો ભાઈ વાત આમ છે, આ જે છે ને તમારા તમે પપ્પા માનો છો ને તમારી મમ્મી માનો છો ને તમારી મમ્મી નથી, તમે તો ઉધારા લાવ્યા છો, બીજેથી લાવ્યા છો, તો તમે માની જ લો ને કે હા હા હું ક્યાંકથી લાવ્યો ક્યાંકથી આવ્યો હોઈશ. એમ માની લો. તમે એમ માની લો ભાઈ, તમે હું ક્યાંકથી આવ્યો છે એમ માની લો તમ તારે. હા, તમને ખબર જ છે, દુનિયા આખી જાણે છે કે હું આનો દીકરો છું, આ મારા પપ્પા છે ને આમાં. પછી ગમે એટલું કહે તો તમે એ વચન નિશ્ચય તમે ટાળી ન શકો. મારા બાપ એ મારો બાપ જ છે, મારી મમ્મી મારી મા જ છે. આ નિશ્ચય કોઈ દિવસ ટળતો નથી. તો એકવાર ભગવાન પુરુષોત્તમ નારાયણનો નિશ્ચય કરાવી દીધો, એ નિશ્ચય ટળતો હશે કોઈ દિવસે? કોઈ દિવસ નિશ્ચય ટળે ના ટળે. શિવદાન ગઢવીએ નિશ્ચય ના ટાળી, એને ગાણું ના ગાયું. 250-300 પંડિતો બિરદાવલી ગાતા હતા, આ ભાઈએ ના ગાયું ના ગાયું. હું તો ભગવાન સહજાનંદ સ્વામીનું ગાણું ગાઉં, આનું ગાણું ગાતો હોઈશ? ના ગાયું. અને શિવદાન ગઢવીને ત્યાંથી અપમાનિત કરીને કાઢી મૂક્યા. એ કંઈ નહીં, ચાલો ત્યારે કે બોટાદ ભેગા થઈ જઈએ. પણ રસ્તે જતા એમ થયું કે આ વાતની સ્વામિનારાયણ ભગવાનને તો ખબર પડવી જોઈએ, હા, કે એ પોતાની જાતને બહુ મોટી માને છે. તે મારા બેટો શોધવા લાગ્યો સ્વામિનારાયણ ભગવાન ક્યાં છે, હવે એને મળીએ એકવાર. એને એમ કીધું છે ને કે જ્યાં સ્વામિનારાયણ ભગવાન પાસેથી પુરસ્કાર લેતો હોય, મારી પાસે આવ્યો. સમાચાર મળ્યા કે મારા સારંગપુર છે, બોટાદને સારંગપુરનું 11 કિલોમીટરનું અંતર. મારા સારંગપુર છે, બહુ થઈ. એ ફટાક્યું ઘોડું લીધું હાથમાં ને પહોંચ્યા ત્યાં. સ્વામિનારાયણ ભગવાન જીવાખતના દરબારમાં બેઠા છે. બપોરે જમીને બેઠા, બપોરે 1 વાગ્યાનો સમય. અને સ્વામિનારાયણ ભગવાને શું થયું ખબર નહીં, એમ બેઠા બેઠા કે જીવાખતને જીવા બાપુ તો ક્યાં રોજો ઘોડો લાવો, રોજો ઘોડો પાર્ષદને લઈને રોજો ઘોડો લાવો. રોજો ઘોડો લાયા. એ કે આમને છે ને સોનાની કંઠમાળા પહેરાવો. સોનાની કંઠમાળા પહેરાવી, ઉપર સોરાંગી કલગી મૂકો, પગમાં છે ને ચાંદીના ઝાંઝર પહેરાવો, અને ઉપર સોનેરી છત્ર સોનેરી સાજ ચાલો, આખા મઢી દો ઘોડાને. સોના ચાંદીથી ઘોડાને મઢી દીધો. બોલો, ઘોડાને મઢી દીધા પછી મહારાજ કે હવે લાવો મારી ઉતરી લાવો, મારી ઉતરી લાવો.
એટલે પણ મહાપ્રભુ અત્યારે શું છે, કોઈ લગ્નમાં જવાના છો કે શું? અરે લગ્ન જગ્ન બધું હરખું જ છે. લાવો ઉતરી લાવો, વેઢ લાવો, વીંટીઓ લાવો, પગની વીંટીઓ લાવો, હાથની વીંટી લાવો, કંઠમાળા લાવો, હાર લાવો, અને આ શણગાર્યું કણા લાવો, બાજુબંધ લાવો. એવા આબે હૂબ શણગારી એ બધા વસ્ત્ર પોતાના લાવ્યા અને એક છાપમાં મૂક્યા, પહેર્યાની છાપમાં મૂક્યા બધા. મહારાજ ઘોડા ઉપર બેઠા અને હજી તો શ્રીજી મહારાજ પહેલાં શિવદાન આવ્યા નથી, હજી રસ્તામાં જ છે. અને ઘોડા ઉપર બેઠા ને મહારાજે તૈયારી કરી લીધી. મહારાજ તૈયારી કરીને જેવા શિવદાન આવ્યા જીવા ખાચરના દરબારમાં, એટલે મહારાજ ઘોડા ઉપરથી ઉતરી ગયા. મહારાજ ઘોડા ઉપરથી ઉતરીને કહે છે, શિવદાન લે, આ રોજો ઘોડો, આ છાપ દાગીનાની પહેરી લે, આ દાગીના પહેરી લે. દાગીના પહેરીને વજેસી ભાવનગર જા અને ભાવનગરની કચેરીમાં સોસરો નીકળજે. કચેરીમાં સોસરો નીકળજે અને ભાવનગરના રાજાને કહેજે, એટલું જ કહેજે કે મહારાજા આમાં કંઈ ખામી હોય તો કયો, તો સ્વામિનારાયણ ભગવાન પૂર્તિ કરે. આ જે મેં વસ્ત્ર અને દાગીના અને ઘોડો શણગાર્યો છે એમાં ખામી હોય તો કયો, તો સ્વામિનારાયણને કહું પૂર્તિ કરી આપે. આ રાજાએ જોઈ રહ્યો કે આટલું સોનું, આટલું ચાંદી કોઈ આપતો હશે એમ? કંઈ આપે તો કંઈ એકાદો ગંઠો આપે, કંઈ કોઈ આખા શરીરે શણગારી દેવાનું કોઈ આપતો હશે? ચાલુ કરતો આવું તો કંઈ આપતો હશે. અને બરાબર ત્યાંથી નીકળ્યો હો અને વિજયસિંહ મહારાજાને કહ્યું, મહારાજા તમે એમ કહેતા હતા ને સ્વામિનારાયણ ભગવાન પુરસ્કાર આપે, હું ત્યાં જઈને આવ્યો, આ બધું લાવ્યો છું. એટલે મારે ખાલી એટલું પૂછવું છે કે બાપુ આમાં કંઈ ઓછું હોય તો કયો, તો સ્વામિનારાયણ ભગવાન પૂર્તિ કરી આપે. આમાં કંઈ ઓછું હોય તો કયો, તો સ્વામિનારાયણ ભગવાન પૂર્તિ કરી આપે. આ મને પુરસ્કાર આપ્યો છે. જોઈ લો રાજા એક ફરા નજર નાખીને, આટલું સોનું, આટલી ચાંદી, રોજો ઘોડો. શું બોલ્યો? અરે ભાઈ એ તો ભગવાન છે, એ તો કરી શકે એમ હતું નહીં. એનીથી તો એની મર્યાદા હોય ને, રાજાઓ તો કંઈક આખી રાજ્ય જરૂર કોઈને આપી દે. અને આ તો નૌખા ધરતીનો સ્વામી છે ભાઈ. સ્વામિનારાયણ ભગવાનની શું વાત કરવાની. એને મહારાજ રીઝે ને, સ્વામિનારાયણ ભગવાન રીઝે પછી શું ના આવે. દાદા ખચરના દરબારમાં એક ઘોડો, નમકીન ઘોડો, અને દાદા ખચરે કહ્યું કે મહારાજ, દાદા ખચર મહારાજને પૂછ્યા વગર કાંઈ કરે નહીં. મહારાજ એના બાપ તરીકે મને, મારા બાપને પૂછ્યા વગર નહીં કરવાનું. એટલે પૂછ્યું, મહારાજ આ ઘોડો સારો છે, 10,000ની કિંમત આવે તે દિવસે, 10,000ની કિંમત આવે. મહારાજ કોઈને આપી દેવો છે? મારે કંઈ આપવો નથી કોઈને, રહેવા દે, સારો ઘોડો આપણે રાખવાનો. ભલે મહારાજ ઘોડો રાખ્યો. બીજે દિવસે એક ગઢવી આવ્યો. ગઢવી આવીને મહારાજને કવિતા રજૂ કરી. તો દરવાજામાં પેસે છે ગઢવી, અને શ્રીજી મહારાજની બિરદાવલી ગાતો ગાતો ત્યાં આવ્યો. બિરદાવલી ગાતો ગાતો મહારાજજી ઘોડા ઉપર બેઠેલા અને બિરદાવલી ગાતો આવતો, ઘણી ખામા સ્વામિનારાયણને, ઘણી ખામા સહજાનંદ સ્વામીને, ઘણી ખામા જય હો દિગંતમાં આપનો વ્યાપ જય જયકાર હો. આટલી બિરદાવલી ગાઈ. એ એની રીતે ગાઈએ છે. આપણે તો બિરદાવલી ફાવે છે, આપણે તો કવિ થઈ ગયા છીએ, આપણે આ ચાલે ચલાવો. તે પછી ત્યાંથી મહારાજ નીચે ઉતર્યા અને 10,000નો ઘોડો તે દિવસનો, અત્યારે એની કિંમત 2 કરોડ થાય. એ ઘોડો ઉઠાવીને આપણે આ જમીન લીધી ત્યારે જમીન 35 રૂપિયે લીધી. 35 રૂપિયે જમીન મીટર લીધી, 35 રૂપિયે મીટર. અત્યારે શું ભાવ છે? અત્યારે ભાવ શું? 50-60 હજારના ભાવ છે, 35 રૂપિયાના ભાવ. એ તે દિવસે કેટલું અંતર હશે બોલો? 10,000નો ઘોડો. અને મહારાજ કે લે, ત્યારે કવિરાજ લઈ જા ઘોડો. દાતારી સ્વામિનારાયણ ભગવાનની હતી. દાતારી ભગવાન સ્વામિનારાયણની હતી. મહારાજ કે પાછા ના પડે. આવો નિશ્ચય શિવદાનને હતો તો એટલું જ કીધું બાપુએ કે મારા જય નારાયણ સ્વામિનારાયણને કહેજો. હું સ્વામિનારાયણને કહેજો મારા જય નારાયણ, વજયસિંહ બાપુના જય નારાયણ. શું કરી શકે? એટલે અહીંયા શ્રીજી મહારાજ કહે છે કે નિશ્ચય પણ જો એકવાર દ્રઢ થયો હોય તો પાછો ટાળે તો પણ ટળે નહીં. અને મહારાજે એટલે શું કીધું? મુક્તાનંદ સ્વામી પૂછ્યું, મહારાજ ઉપાસના કેટલી કામ કરે છે? ભગવાનની ઉપાસના કેટલી કામ કરે છે? અને ભગવાનની ભક્તિ કેટલું? મહારાજ કે ઉપાસના તો ઠીક છે, પણ ભગવાનની ભક્તિ વગર ચાલે નહીં. કેમ?
તો કે એ તો નદી તરી હોય તો તરી જવાય, પણ જ્યારે સમુદ્ર તરવો હોય તો બંનેને નાવની જરૂર પડે, શ્રવણ કીર્તન ભક્તિની જરૂર પડે. ભક્તિ જ ભગવાન સુધી પહોંચાડે છે. પણ એક ફેરા જો ભગવાનનું સ્વરૂપ જેવું છે તેવું સમજાઈ ગયું તો એ પાછો ન પડે. દ્રઢ હોય તો પાછો ટાળે તો ટળે નહીં. અને એમ જણાય છે આત્મબુદ્ધિ એકવાર દ્રઢ થયો તો પણ પાછો ટળે નહીં. અને આત્મબુદ્ધિ મટીને દેહબુદ્ધિ આવી જાય છે એ તો ખોટો મનમાં ભ્રમ છે. ભાઈ આત્મબુદ્ધિ મટી અને દેહબુદ્ધિ ઘણીવાર આવી જાય. એમ કીધું એમ લખે દેહબુદ્ધિ આવી જાય છે. આત્મબુદ્ધિ મટીને દેહબુદ્ધિ આવી જાય છે તો ખોટો મનમાં ભ્રમ છે. એને વિશે શું કહેવા માંગો છો? ખોટો ભ્રમ છે એટલે એ તો સ્મરણ તો લઈ વસ્તુ છે. દેહ બુદ્ધિ આત્મબુદ્ધિ મટી અને દેહ બુદ્ધિ આવી જાય છે. આ પ્રવૃત્તિ એવી છે. નિશ્ચય છે ને ભગવાન છે એવો નિશ્ચય છે, હું આત્મા છું એવો નિશ્ચય છે, પણ વ્યવહાર એવો છે. વ્યવહારમાં હોઈએ ને ત્યારે વ્યવહાર તો તમે ગમે એટલા સિદ્ધ થયા હો, વ્યવહાર છોડી શકાય એવો નથી. વ્યવહાર છોડી ન શકાય. એટલે દેહ બુદ્ધિથી જ કામ કરવું પડે. આત્માથી કામ થાય. આત્મા છે, અમર છે, પણ દેહ બુદ્ધા સોતા જ કામ કરવું પડે ને. કોઈને આપવું પડે, કોઈને લેવું પડે. તો પછી આત્મબુદ્ધિએ રહીએ તો ત્યાં નાશવંત જગત છે. કોઈને ટોકર ભરીને ઉઠાવીને આપી દઈએ તો પાછળવાળા ભૂખે ન મળે. ટોકર ભરીને કોઈને આપી દઈએ તો પાછળવાળા ભૂખે મરે ને. એ દેહ બુદ્ધિથી કામ કરવું પડે. છે તો આત્મા પણ દેહ બુદ્ધિથી કામ કરવું. વિવેક તો હોવો જ જોઈએ. એ વિવેકનું કામ તો કરવું જ પડે. એટલા માટે મહારાજ કહે છે કે છું તો આત્મા, પણ આ મને ખોટો ભ્રમ છે. ભ્રમ કેમ કીધો? તો કે આ કરવું પડે એટલે એ સમજી જાય પાછો આ મને કરવું પડે એટલે કરું છું, હું આત્મા છું, તો ભ્રમ ટળી જાય ને. જેમ કે સમુદ્ર કિનારે છીપલી છે. છીપલા જોયા? છીપલા એમાં ચાંદીનો ચકચકાટ જણાતો હોય. જણાય ને ચકચકાટ, ચાંદી જેવું જણાય. પણ જઈએ તો છીપલું જ હોય ને. પણ એક ફરા તમે છીપલું જોઈ લીધું પછી તમે ચાંદીની ભ્રાંતિ થાય કે આ ચાંદી છે, એ થાય છે. ચાંદી છે થાય. છીપલાનો ભ્રમ ટળી ગયો, એ ચાંદીનો ભ્રમ ટળી ગયો. છીપલું છે એ નક્કી થઈ ગયું. અંધારું હોય અને અંધારામાં ચાલ્યા જતા હો અને દોરડું પડ્યું હોય, તે દોરડામાં તમને સાપની ભ્રાંતિ થાય કે સાપ જેવું છે, સાપ છે. પણ તમે ટેલિફોનની તમે લાઇટ કરીને જુઓ, પછી તમને ખબર પડે કે આ તો દોરડું નથી, આ સાપ તો નથી, આ દોરડું જ છે. પછી તમને ક્યારે દોરડાની ભ્રાંતિ થાય? પછી તમને એમ થાય લાઇટ કર્યા પછી કે આ દોરડું છે, આ દોરડાની ભ્રાંતિ થાય છે ત્યારે? ના થાય. આ એક નક્કી થઈ જવું જોઈએ. તમને ખબર છે કે આત્મા શુદ્ધ છે. હું ગમે એટલી પ્રવૃત્તિ કરું એ તો મારો વિવેક છે, મને પ્રવૃત્તિ કરવી જોઈએ. હું પ્રવૃત્તિ ના કરું તો આ ભગવાનનું ભજન કરવામાં તકલીફ પડી જાય. પ્રવૃત્તિ ના કરીએ, માનો કે તમારી પાસે અનાજ પડ્યું છે, 50 મણ અનાજ પડ્યું છે, અને જે આવે તેને કોથળો ભરીને આપવા માંડો. આપતા જ રહો. પણ તમારો 50 જણાનો વર્ગ છે, એને શું ખવડાવો? તો તમારી પાસે વિવેક હોવો જોઈએ કે મારે કર્મચારીઓ 51 છે, એના માટે કંઈ હોવું જરૂરી છે. બધું ના આપી દેવા. આ દેહાત્મ બુદ્ધિ થઈ ગઈ. શું થઈ ગઈ? એ દેહાત્મ બુદ્ધિથી કામ થાય. આત્મબુદ્ધિથી કામ ન થાય. દેહાત્મ બુદ્ધિ, દેહથી કામ થાય. આટલું અપાય, એટલું ન અપાય, દેહ બુદ્ધિ છે એમાં. અરબસ્તાનમાં રાબિયા થઈ ગઈ. રાબિયા, એને આના વિશે બહુ સરસ કહ્યું છે. રાબિયા સાંજનો સમય, એની ઉંમર થઈ ગઈ છે, પણ એ ઉપદેશ બહુ સરસ આપતી હતી. રાબિયા મુસ્લિમની બહુ નિષ્ણાત સ્ત્રી. તો રાબિયા ઉપદેશ બહુ સરસ આપે લોકોને. અને એવા નાના દ્રષ્ટાંતોથી આપે છે ને. એટલે અંધારું હતું ને, કંઈક ખોડતી હતી, શોધતી હતી, આમ માટી ફેંકતી હતી. હવે રાબિયા ગુરુ કહેવાય બધાની. અને રાબિયા માટી ફેંકતી એટલે પૂછ્યું કે માતાજી ક્યાં કરતે હો? તો કે ખો ગયા કુછ. કોણ સા ખોલ ગયા? ક્યાં ખો ગયા? તો કે મેરી છોટી સી સોઈ આવે કપડા સાંધવાની, એ ખો ગઈ. તે બધા લોકો મેં તો ભેગા, માતાજી કરે છે તો બધા ભેગા થયા. અને બધા મુસ્લિમ લોકો ભેગા આખી જમીન વળી નાખી. પછી જમીન વળી નાખી, સોય તો મળી નહીં. એટલે પૂછ્યું કે માતાજી સોય નથી અહીંયા કને, તમને એક ખબર છે ખરેખર કે આ સોય ક્યાં પડી જતી તમે જાણો છો?
તો કે હા જાણું છું ને. ક્યાં પડી જતી? તો કે ઘરના આંગણામાં. સોય ઘરના આંગણામાં પડી જતી ને અહીં શું કરવા વલોવો છો? અહીં શું છે પણ તમારે? તો કે ત્યાં અંધારું છે ને, અહીંયા પ્રકાશ છે. દીવો બરતો હતો ને ઓલો લાઇટ, ટ્યુબલાઇટ, ઓલો નાનો ફાનસ બરતો હોય પહેલાં. તો કે ત્યાં અંધારું છે ને એટલે અહીંયા શોધું છું. હા, એટલે આ તો ગજબ કહેવાય કે હા, જ્યાં ખોવાઈ ગઈ હોય ત્યાં ખોદાય. અહીંયા શું ખોદો? અહીંયા શું કરે શોધો છો કે? તો કે અહીં અંજવાળું છે ને એટલે અહીંયા શોધ્યું છે. તો પણ આ કેવી રીતે? તો કે બધા આ રીતે જ કરે છે, બધા આ રીતે જ કરે છે. તો કે કેમ? તો કે એ આનંદ માટે લોકો રખડે છે, પોતાને પરમાનંદ થાય, બગીચામાં જાય, અહીંયા જાય, અહીં જાય, ત્યાં જાય. જાય છે તો ત્યાં જ ને કે કેમ? તો કે ત્યાં અંજવાળું છે. આનંદ તો પોતાના હૃદયમાં જ છે. હે, નિજાનંદ તો પોતાની મસ્તીમાં જ છે. પોતે જો ધ્યાનમાં બેસી જાય, પોતે જો માળામાં બેસી જાય, પોતે જો કથા વાર્તા ઈશ્વરનું ભજન કરવા, તો આનંદ તો ત્યાં જ છે. તો ત્યાં રોકવાની તો એ કસ્તુરિયા મૃગ જેવું છે. કસ્તુરિયા મૃગની પાસે પોતાની નાભીમાં જ કસ્તુરીની ડૂટી હોય છે, પણ એ ચારે બાજુ સુગંધને માટે દોડ કરે, પણ નાભીમાં જ છે સુગંધી. તેમ જીવ પ્રાણી માત્ર રાબિયા કહે છે પોતાનું સુખ માની શકતા નથી, બહારના સુખમાં દોડાદોડી કરે છે. હા, મને ખબર છે કે મારી સોય મારા આંગણામાં ખોવાઈ છે, પણ ત્યાં અંધારું છે એટલે હું પ્રકાશમાં આવીને શોધું છું, મારી સોય શોધું છું. તેમ જગતના લોકોને ખબર છે કે જે આનંદ તો પોતાના હૃદયમાં બેઠો છે, પણ છતાંય બારે દોડાદોડી કરે છે. એટલું જ આ એક મહત્વનું સૂત્ર નથી. જો તમે ધારો તો ભગવાન રોટલાય આપી દે ને બધું આપી દે, ભજન કરવા બેસો તો. વિવેકાનંદ અમેરિકા ગયા પહેલી વાર. વિવેકાનંદ પહેલી વાર અમેરિકા ગયા. વિવેકાનંદની શું નામ? આ હરિરામ હરે કૃષ્ણ કોણ ઇસ્કોનોરા શું નામ હતું એનું ગુરુ? હે, પ્રભુપાદ ચૈતન્ય, મહાપ્રભુ ચૈતન્ય. તે હવે ચાલે હાથે ગયા, હાથમાં કંઈ કોડીએ નહીં, અને નાવડામાં પહેલાં જતો ને સ્ટીમરો એમાં બેસી ગયા. હવે બેસી ગયા ને તે ઉતર્યા, એની સાથે કેટલાક ભારતીયો હતા. હવે એ આને જાણ્યું કે કોઈ ભારતીય છે પણ સાધુ છે. હવે આને શું અહીંયા પડીએ છે, અહીંયા કેમ આવ્યો છે બાવો? આ બાવાની અને હરે રામ હરે કૃષ્ણ, હરે રામ હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ હરિ હરિ, હરે રામ હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ હરિ હરિ, અને ચાલુ કર્યું. તે આ તો બધા ત્યાં જઈને પછી ઉતર્યા એટલે નાસ્તો કરવાનું, ગમે તે હોટલ હશે તેમાં ખાવા બેઠા. કે આ મરી નહીં જાય, હારો આ મરી નહીં જાય, આ ખાધા પીધા આને કોણ ખવડાવશે? કોણ એમ કે અહીંયા કને, અહીં કને કોણ ખવડાવશે? ભારતમાં તો કોઈ શ્રદ્ધાવાળો હોય, અહીં કોણ ખવડાવશે? હરે રામ હરે કૃષ્ણ, હરે રામ હરે કૃષ્ણ કરે છે, અને હજી પહેલાં ત્યાં નાસ્તો પાણી કરે છે. અને હોટલવાળો કોઈ ભારતીય છે, એને થયું કે કોઈ ભારતીય સંત આવ્યા છે, આજે આપણું ભાગ્ય. આવા બધા સંતો ક્યાંથી મળ્યા આપને? એક સરસ મજાની ડીશ તૈયાર કરી, અંદર બધું જે ભારતીય ખાણું હતું લઈને આવીને કીધું મહાપ્રભુજી પ્રસાદ સ્વીકારો. પેલા જોઈ રહ્યા કે આને અહીંયા કને કોઈ નહીં ને આ ક્યાંથી લાવ્યો? ત્યારે ભગવાન દરેક જગ્યાએ આપી દે છે ને દરેક. પણ આ નિજાનંદ, એ નિજાનંદમાં જતા, એને કંઈ લોકોની પડી નથી. લોકો મને ખાવા આપે ના આપે કાંઈ નહીં, મારો પ્રભુ બેઠો છે, મારો પ્રભુ બેઠો છે. એ બધું આવશે. નાવ જતું હતું, નાની નાની વાતો છે. નાવડું જતું હતું, એમાં પતિ પત્ની બેઠેલા, અને પેલો છે ને સેનાપતિ હતો, એની પત્ની સાથે. આને વાવાઝોડું શરૂ થયું. નાવડું આમથી આમ ને પાણી આમથી આમ હલે ને આમથી આમ હલે ને, તો લોકો રાડો રાડી કરે. તો પેલી કે તમને કંઈ થતું નથી, શાંતિથી બેઠા છો? તે શું કરું કે શાંતિથી બેઠા છો, આ બધા દુઃખો તકલીફ રાડો રાડી કરે, તમે શાંતિથી બેઠા છો? તે કહું શું કરું? તે કરું શું? અરે ભગવાન તો છે જ ને. કે પહેલાં એ બંદૂક કાઢી, સૈનિક હતા ને, બંદૂક કાઢીને પત્નીને ખંભા ઉપર મૂકી. તો કે આટલું બધું તોફાન ચાલે છે ને તમે આવું ગાન પણ કરો છો? અત્યારે બંદૂક મારા ખંભા ઉપર મૂકવાની શું જરૂર છે? કે મેં તારા ખંભા ઉપર બંદૂક મૂકી તો તને ભય ન લાગ્યો? તને ભય ન લાગ્યો મને ઉડાડી દેશે એમ? તો મને શેનો ભય લાગે? મને કાંટો લાગ્યો હોય તો તમે મારી પાસે દોડાદોડી કરો છો, તો મને બંદૂક મારવાના છો? એનો શેનો ભય લાગે મને? બસ તને જેમ મારી બંદૂકનો ભય ન લાગે, હું તને દોડી દીધા હશે, પણ તને મારી બંદૂકનો ભય ન લાગ્યો તે મને પુરુષોત્તમ નારાયણનો ભય નથી લાગ્યો કે મારો બાપુ બેઠો છે. તારા માટે હું બેઠો છું, તેમ મારા માટે ભગવાન બેઠો છે, બધું કરશે, મારે શું કરવાનું? એનો આનંદ છે ને. તો આ એક જ વસ્તુ છે એમાં કે મહારાજ કે દેહાત્મ બુદ્ધિ આવી જાય છે તો તમને ખોટો ભ્રમ છે.
ખરેખર તમારી દેહાત્મ બુદ્ધિ હોતી નથી અને દેહાભિમાન આવતું જ નથી. આવો પરિપક્વ જ્ઞાની તેને તો આત્માનું જ અભિમાન રહે છે. એ તો કેવું છે, કામ કરીને છૂટો, કામ કરીને છૂટો. જેટલું તેને કામ કર્યું કરી લીધું, પછી બસ મારા ધૂનમાં. કામ તો કરવું જ પડે, રોટલા ખાઈએ છીએ, સમાજ ચલાવીએ છીએ, કામ કરવું પડે, પણ અનાસક્ત યોગથી કામ કરવાનું. આ શક્તિથી નહીં, આ દેહાત્મ બુદ્ધિ મટી ગઈ કહેવાય. આવી રીતે સમજે તો દેહાત્મ બુદ્ધિ મટી ગઈ કે જેટલું કામ હોય એટલું કરી લે, નવરો. પછી ચોટ્યો ન રહે, આનું શું થશે, જે થવાનું થશે, મારે શું લેવા દે, મારે તો જેટલી જવાબદારી હતી મેં પૂરી કરી દીધી, પછી મારા ધૂનમાં. બસ મહારાજ કે એને તો કેવું હોય છે, દ્રઢ અભિમાન રહે છે અને તેને તો પોતાના આત્માને બ્રહ્મરૂપ માને છે અને તે બ્રહ્મને વિશે પરબ્રહ્મ જે પુરુષોત્તમ ભગવાન તેને અખંડ વિરાજમાન માને છે. હવે મારા વિશે મેં કીધું ને, પેલો કીધું કે ભાઈ તને બંદૂકની ભય ન લાગી, તો કે તમે મારા પતિ મારા માટે મરી બેઠો છો ને બંદૂકનો શેનો ભય લાગે, તો મારે શેનો ભય લાગે, મારો બાપો બેઠો છે, મારે અંદર ભગવાન બેઠો છે, એની જવાબદારી છે ને, બધી જવાબદારી મારે ક્યાં લેવાની છે, એ જવાબદારી લઈને બેઠો છે. બસ આટલું કરી દો. મેં એક જ દ્રષ્ટાંત આપ્યું હતું, લાખો લીટર પાણીમાં ડૂબકી મારીનો ભય ના જણાય, પણ 10 લીટર જો માથા ઉપર લો એનો ભય જણાય. જણાય ને, 10 લીટર માથે લઈને ચાલીનો ભય જણાય. આપણે એવી રીતે ચાલવાનું, લાખો લીટર પાણીમાં જેમ ડૂબકી મારીને પાસે બહાર નીકળી જઈએ, એવી રીતે વ્યવહારમાં ડૂબકી મારીને પાછા નીકળીએ તો મહારાજ એના હૃદયમાં ભગવાન રહ્યા છે. આ સ્વરૂપનો નિશ્ચય અખંડ રહે. શ્રીપતિ શ્રીધરમ.